બિહાર વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત બાદ ભાજપ હવે રાષ્ટ્રીય સ્તર પર પોતાની રાજકીય અસ્તિત્વને નવી ઊંચાઈ પર લઈ જવાની તૈયારીમાં છે। પાર્ટીનું ફોકસ હવે રાજ્ય વિધાનસભામાં પોતાની તાકાતને વધારે મજબૂત કરવા પર લગાવી રહી છે। આઈટી સેલ પ્રમુખ અમિત માલવીય અનુસાર ભાજપના ધારાસભ્યનો આંકડો દેશભરમાં અત્યાર સુધીનો સૌથી હાઈએસ્ટ સ્તર પર પહોંચી ચૂક્યો છે અને આગામી 2 વર્ષમાં પાર્ટી 1800 ધારાસભ્યનો મોટો ટાર્ગેટ પ્રાપ્ત કરી શકે છે। જો કે આ દાવો એવા સમયે આવ્યો છે કે જ્યારે બિહાર બાદ ભાજપનું મનોબળ ખૂબ જ મજબૂત બન્યું છે અને કેટલાય રાજ્યોમાં સંગઠનનો ઝડપી વિસ્તાર કરી રહ્યા છે। ભાજપ દ્વારા શેર કરવામાં આવેલા આંકડામાં દાવો કરવામાં આવ્યો છે કે 2014માં 1035 ધારાસભ્યોની શરૂઆત કરી પાર્ટીની સંખ્યા 2017માં વધીને 1365 થઈ ગઈ છે। વચ્ચે થોડા ઉતાર ચઢાવ પણ આવ્યા, પરંતુ 2021માં સતત વધારો થયો। 2023માં ભાજપ પાસે 1441 ધારાસભ્યો હતા, જે 2024માં વધીને 1588 થયા અને 2025માં આ સંખ્યા 1654 પર પહોંચી ગઈ છે, જે પાર્ટીના ઇતિહાસમાં સૌથી મોટી સંખ્યા છે। ડોનાલ્ડ ટ્રમ્પના ગાઝા પ્લાનને